નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ VT80ના ભાગરૂપે ગુજરાતી ફિલ્મ ડેની જીગરના સ્ટારકાસ્ટ વડોદરા શહેરમાં આવી પહોંચ્યા। આ ટ્રાફિકના નિયમોનું જે પણ લોકો પાલન નથી કરતા એમને અમે આજે જે લોકોએ હેલ્મેટ ના પહેર્યો એમને અમે હેલ્મેટ ગિફ્ટ કરી રહ્યા છીએ અને જે લોકો પાલન કરી રહ્યા છે એ લોકોને પ્રોત્સાહન માટે અમુક ગિફ્ટ્સ આપી રહ્યા છે, ડેની જીગરની ટી-શર્ટ્સ આપી રહ્યા છે। તો આ એક સરસ કેમ્પેન થયું છે જે બરોડા પોલીસ અને VT80ની સહાયતાથી થયું છે। આ કેમ્પેનનો ભાગ હું બની શક્યો કારણ કે ડેની જીગરનું પ્રમોશન કરવા અમે અહીંયા બરોડામાં હતા અને બરોડામાં કેમ્પેનનો ભાગ બની શકાયું। 5 જાન્યુઆરી અમારી ફિલ્મ આવી રહી છે ડેની જીગર એકમાત્ર। વર્ષની શરૂઆતમાં જ આવી રહી છે તમને હસાવવા। શરૂઆતમાં હસશો તો આખું વરસ હસશો, તો જોવા જજો ડેની જીગર એકમાત્ર। ડેની જીગર મૂવીના જે હીરો છે સોની સાહેબ, એમણે ગઈકાલે એક રિક્વેસ્ટ કરી હતી કે અહીંયા વડોદરા શહેરમાં આવીને ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ કરવા માંગે છે, જેને અમે સ્વીકાર કર્યો હતો ને આજે આપ જોઈ રહ્યા છો એમ એ અહીંયા નર્સિંગ હોમ 4 રસ્તા પર ઊભા રહી જુદા જુદા વાહન ચાલકો જેમણે ટ્રાફિક નિયમનું સુચારુ રૂપે પાલન કર્યું છે એવા વાહન ચાલકોને ફૂલ આપી રહ્યા છે અને ટી-શર્ટ પણ આપી રહ્યા છે। તો એ ટ્રાફિક અવેરનેસના એક ભાગ રૂપે એનો સપોર્ટ કરવા માટે અત્રે હું ઉપસ્થિત છું અને વડોદરાવાસીઓને હું અપીલ કરું છું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે। ઇન્ડિયા આખા વર્લ્ડમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો માટે પ્રથમ કન્ટ્રી છે। તો હું આશા કરું છું કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અકસ્માતો જે છે એ ઉત્તર ઘટતા જાય જેથી લોકોનો જીવ બચી શકે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમત ઉત્સવ 2023-24નો પ્રારંભ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, સાંસદ રંજનબેન ભટ્ટ, અધ્યક્ષ મિનેશ પંડ્યાએ દીપ પ્રગટાવીને કરાવ્યો। ત્યારબાદ બાળકો દ્વારા યોગ નિર્દેશન અને નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સમિતિની શાળાના 3000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। વડોદરાના માંજલપુર સ્પિરિટ કોમ્પ્લેક્સ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય રમત ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। રમત ઉત્સવમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટ્રેક, ટી-શર્ટ અને શૂઝ આપવામાં આવ્યા। આ રમત ઉત્સવમાં ઘોડા ફેંક, ચક્ર ફેંક, બેઝબોલ ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ દોડ, રિલે દોડ જેવી બાહ્ય રમતો તથા કેરમ, યોગ નિર્દેશન જેવી રમતો યોજાશે। ઉપસ્થિત મહેમાનોએ દોડ રમતોનો ક્લેપ આપ કરીને પ્રારંભ કરાવ્યો હતો। દર વર્ષની જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે શાળા રમતોત્સવનો માજાપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ કરેલો છે। શહેરના તમામ મહાનુભાવો, માનનીય સાંસદશ્રી, શહેરના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાહેબ, વડોદરા શહેરના ભાજપના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, તમામ ધારાસભ્યો, તમામ કાઉન્સિલરશ્રીઓ, સમિતિના તમામ સભ્યો બાળકોનો ઉત્સાહ વધારવા માટે જે રીતે આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે બાળકોમાં કઈ પ્રકારનો ઉત્સાહ છે। હું તમામ નગરજનોનો, તમામ શાળાના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।
આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યો. મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં 450 ગેસ સિલિન્ડર જેમાં 3000 રૂપિયા ખાતામાં આવશે તેવી બાહેધરી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી હતી અને તેના લાભ ગુજરાતમાં પણ મળે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની જનતા માટે જ્યારે લોકહિત માટે કામ કરવામાં આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે પાર્ટીને રેવડી વેચી રહી છે તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ આમ આદમી પાર્ટી કરી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યો. હાલમાં જ 3 રાજ્યોમાં ઇલેક્શનમાં જીતેલી ભારતીય જનતા પાર્ટીએ કરેલા વાયદાઓને પૂરા કરવા ત્રણેય રાજ્યની મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં ઇલેક્શન જીત્યા બાદ ત્રણેય રાજ્યોમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું જાહેર કર્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો. ગુજરાતમાં પણ રૂપિયા 450માં ગેસ સિલિન્ડર મળે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો, જેમાં વડોદરામાં ગાંધીનગર ગૃહ ખાતે આ માટે પાર્ટીના કાર્યકરો તેમજ વડોદરા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી જે રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર 450 રૂપિયા સિલિન્ડર અને 3000 રૂપિયા જેટલા સન્માન રાશિ જ્યારે દરેક બહેનોના ખાતામાં નાખવાની છે ભારતીય જનતા પાર્ટીની, તો ગુજરાતની જનતાએ છેલ્લા 30 વર્ષની અંદર ખોબા ભરી મત આપીને ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું છે. ત્યારે આ ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો ત્યારે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા અને સમગ્ર ગુજરાતના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે તમામ મહિલાઓને અહીંયા 450 રૂપિયા ગેસનો સિલિન્ડર મળવો જોઈએ. અને સાથે અને બીજી એક વાત છે કે જ્યારે આમ આદમી પાર્ટી જ્યારે વાત કરતા હતા ત્યારે એને રેવડી કહેવામાં આવતી હતી ને અત્યારે ભારતીય જનતા પાર્ટીની નકલ કરી રહી છે. પણ હું એમને ખૂબ આવકારું છું કે ભલે મહિલાઓને 450 રૂપિયા આપો છો, પરંતુ ગુજરાતની પણ મહિલાઓને 450 રૂપિયા સિલિન્ડર મળવો જોઈએ. આજે અમે ગાંધીગૃહ બરોડા બધા એકત્રિત થઈ આમ આદમી પાર્ટીના સદસ્યો, પદાધિકારીઓ એક વિરોધ કરવા આવ્યા છીએ કે આજથી એકાદ વર્ષ પહેલાં આમ આદમી પાર્ટીએ એક એનો ઉલ્લેખ બહાર પાડ્યો હતો કે મહિલાઓને 18થી ઉપરની દરેક મહિલાને 1000 રૂપિયા રાશિ આપવામાં આવશે, લાઇટ બિલ 200 યુનિટ ફ્રી કરવામાં આવશે અને ઘણા બધા એવા સ્લોગનો હતા આમ આદમી પાર્ટીના જે અમે જીતીને આવીશું તો કરીશું. ત્યારે ભાજપ સરકારે તે વસ્તુને રેવડી બતાવવામાં આવી હતી કે આમ આદમી પાર્ટી રેવડી વેચી રહી છે. આજે ભાજપ સરકાર રાજસ્થાનમાં 450 રૂપિયાનો સિલિન્ડર, જ્યારે કે ગુજરાત અને આખા ભારતમાં સિલિન્ડરનો ભાવ 1100થી 1150 રૂપિયા છે, તેની જગ્યાએ રાજસ્થાનમાં ફક્ત 450 રૂપિયા અને મહિલાઓને 3000 રૂપિયા આપવાનું જે નક્કી કરેલ છે, તો આ શું, આ રેવડી નથી તો શું છે? ઇલેક્શન પહેલાં લોકોને ભરમાવી ફોસલાવી અને નવા નિયમો પોતાના લાવી અને આ રીતે જો ભાજપ સરકાર કરી શકતી હોય અને બીજી સરકારો કરે તો રેવડી છે, આનો મંતવ્ય શું છે? તેથી અમે આજે વિરોધ કરવા આવ્યા છીએ કે 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારને ખોબે લોકોએ વોટ આપેલ છે અને ભાજપ સરકાર ગુજરાતથી જ મોટી થઈ અને સેન્ટ્રલ સુધી પહોંચી છે, તો ગુજરાતની સાથે આ અદેખાઈ કેમ? ગુજરાતમાં આ વસ્તુઓ, આ સહાયો કેમ ના મળવી જોઈએ? તેથી અમે આજે ભાજપને એવું કહેવા આવ્યા છીએ કે જે વસ્તુ તમે રાજસ્થાનમાં કરી રહ્યા છો, એમપીમાં કરી રહ્યા છો, તો ગુજરાતના લોકો તેનાથી વિરુદ્ધ નથી, તેમને પણ આ બધી સુવિધાઓ મળવી જોઈએ.
રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગાંધી માર્કેટ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક. ટ્રક હડતાલ પૂર્ણ થતાની સાથે જ કપાસની પુષ્કળ આવક નોંધાઈ. આજે વહેલી સવારથી કપાસ ભરાયેલા વાહનોની યાર્ડમાં લાંબી લાઈનો લાગી. પુષ્કળ આવકના પગલે યાર્ડ કપાસથી ઉભરાયું. યાર્ડમાં કપાસની આવક ગત વર્ષની સરખામણીએ વધુ નોંધાઈ. ઉપલેટા માર્કેટ યાર્ડમાં હાલ રોજના 70 થી 80 ઊભા પાલ ભરાઈને આવે છે, જેમાં હાલ યાર્ડમાંથી વેપારી સીધા ખરીદી કરતા હોવાથી કપાસના 1350 થી લઈને 1400 સુધી ભાવ મળી રહ્યો છે. મારું નામ રાજ ગોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસના દરરોજના 70 થી 80 કપાસના ઊભા પાલ આવે છે. તે જ રીતે વાત કરીએ તો શેડની પણ સારી એવી આવક છે. ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસના દરરોજના 1350 થી 1400 રૂપિયા સુધી કપાસ વેચાય છે અને કપાસની ક્વોલિટી પણ સારી આવે છે, જેથી કરીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક સારી છે. કપાસના ઊભા પાલમાં હરાજી થાય છે અને કપાસના ઊભા પાલમાં વેબ્રિજ વજન થઈને અને સીધો જ વેપારીના ઢગલે સવાઈ જતો હોવાથી ખેડૂતોને પણ સારી એવી સુવિધા મળે છે, જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની બમ્પર પ્રમાણમાં આવક થયેલ છે. માં નર્મદાજીની પવિત્રતા, સ્વચ્છતા અને તેના કિનારે વસેલા તીર્થોનું મહાત્મય જાળવી રાખવાના સંદેશ સાથે અન્ન જળનો ત્યાગ કરી નર્મદા પરિક્રમાએ નીકળેલા દાદા ગુરુ અને તેઓ સાથે 700 જેટલા પરિક્રમાવાસીઓનો સંઘ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રે ચાંદોદના કિનારે આવી પહોંચ્યો હતો, જ્યાં પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે હજારો ભાવિકોએ દાદા ગુરુના દિવ્ય વાણીનો લાભ લઈ સામૂહિક આરતીમાં જોડાયા હતા. 27 નવેમ્બર 2023 કાર્તિકી પૂર્ણિમાના દિવસે ઓમકારેશ્વરથી દાદા ગુરુએ અખંડ નિહાર સાથે માન નર્મદા સેવા પરિક્રમાનો પ્રારંભ કર્યો. આ નર્મદા પરિક્રમાના મહાવ્રત સાધનામાં તેઓની સાથે 700 જેટલા નર્મદા ભક્તો, ભાઈઓ બહેનો દાદા ગુરુના મહાવ્રત સંકલ્પ એવા માન નર્મદા ધર્મધરાધીનું અને પ્રકૃતિના સંરક્ષણ સંવર્ધનના મંત્રને વેગ મળે અને નર્મદા નદી તેમજ નદી કિનારાના તીર્થોની સ્વચ્છતા, મહાત્મય, પ્રકૃતિ, પરંપરા અને ધરોહરને સુરક્ષિત રાખવાના વિચાર અને સંદેશને લઈને દાદા ગુરુ સાથે પરિક્રમાવાસીઓ આ યાત્રામાં જોડાયા. સતત મારેવાનું સ્મરણ, ભજન, યજન અને નર્મદા બચાવના સંકલ્પ સાથે નીકળેલા સંઘ મંગળવારે મોડી સાંજે વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના કિનારે આવી પહોંચ્યા હતા. પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે માં નર્મદાજીના પાવન સાનિધ્યમાં પરિક્રમાવાસીઓ સહિત હજારોની સંખ્યામાં ઉપસ્થિત નગરજનોને સંબોધતા દાદા ગુરુએ જણાવ્યું હતું કે નર્મદાજી એક એક બૂંદની કિંમત સમજવાની જરૂર છે. મારેવા અને રક્તવાહિની છે. નર્મદા કિનારે વસનારા તીર્થના મહાત્મયને કદી ન ભૂલે. બ્રહ્માંડની ઉત્પત્તિના રહસ્ય કોઈને જણાવવા હશે તો આ જ કિનારે આવવું પડશે. બધું જ નાશ પામે પણ આ શક્તિ વિદ્યમાન રહેશે. જ્યારે કોઈ દવાની અસર ન થાય ત્યારે નર્મદાજીની ભક્તિ અને તેનું જળ અસરકારક નીવડે છે. નર્મદા પરિક્રમા એ સાધના, ઉપાસના અને આરાધના છે. નર્મદાજીની સ્વચ્છતા હોય કે કિનારાની સુરક્ષા, તેના માટે ગામ અને સમાજે સામૂહિક નિર્ણયો કરવા પડશે. ત્યારે જ માં રેવા અને તેના તટ વિસ્તારના તીર્થોની પવિત્રતા અને ગરિમાને જાળવી શકાશે. તેવું જણાવી માં રેવાના પવિત્ર ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કાંઠે સામૂહિક આરતીમાં જોડાયા હતા.
આખાઈ પરિક્રમા સંધે ચાંદોદમાં રાતવાસો કરી બુધવારના રોજ દાદા ગુરુના પાવન સાનિધ્યમાં નર્મદે હરના ભક્તિનાદ સાથે નર્મદા પરિક્રમાના નિયત રૂટ તરફ જવા પ્રયાણ કર્યું હતું. નર્મદે હર દાદા ગુરુ જોડે અમે ઓમકારેશ્વરથી પરિક્રમા ચાલુ કરી છે. દાદા ગુરુ એટલે લગભગ 38 મહિનાથી ફક્ત નર્મદાના જલ ઉપર છે અને આ વખતે તો ઓમકારથી જે એમણે 27 નવેમ્બરથી પરિક્રમા ચાલુ કરી છે એ હવા ઉપર ચાલે છે. રોજના 30, 35, 25 કિલોમીટર ચાલે છે. ફક્ત નર્મદા જલ એક કલશ પાણી એ પણ રાત્રે પીવે છે જ્યાં પડા હોય ત્યાં. અને વધારે તો મહત્ત્વનું એ છે કે એમની સાથે 600 થી 700 પરિક્રમાવાસી આખી જમાત ચાલી રહી છે અને ઠેર ઠેર એમને આવકાર પણ આપવામાં આવે છે. અમે આજ રોજ ચાણોદમાં આવી પહોંચ્યા, જે તીર્થભૂમિ છે. ગુજરાતનું દક્ષિણ પ્રયાગ તીર્થ ગણાય છે. આવા તીર્થભૂમિમાં દાદાજીએ પડાવ નાખ્યો હતો અને આરતી કરી. નર્મદા મલ્હારાવ ઘાટ ઉપર, ચક્રતીર્થ ઘાટ ઉપર આજે સવારે પણ આરતી થઈ એમની અને ખૂબ જ ભવ્ય અલૌકિક વાતાવરણ હતું. નગરજનોએ પણ તેમના આશીર્વચનનો લાભ લીધો. આજુબાજુથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ અસંખ્ય લોકો ઉમટી પડ્યા હતા. દરેકે પ્રસાદીનો પણ લાભ લીધો અને ચાણોદ પવિત્ર તો છે જ, એને ખૂબ જ પવિત્ર દાદા ગુરુના પાવન પગલાંથી બન્યું છે. દાદા ગુરુ નર્મદા જલને મહત્ત્વ આપે છે, આપણી પ્રકૃતિને મહત્ત્વ આપે છે, આપણી ધરાને મહત્ત્વ આપે છે, ગૌને મહત્ત્વ આપે છે, પર્વતને, પહાડીઓને મહત્ત્વ આપે છે. અને જો એ નહીં હોય તો આપણું આ ભારત રત્ન પણ નહીં હોય, આ પૃથ્વી પણ નહીં હોય. નર્મદા એટલે આપણું બ્રહ્માંડનું એક અલૌકિક નીવ છે. દાદા ગુરુનું એવું કહેવું છે અને પૂરા બ્રહ્માંડનું સંચાલન નર્મદાથી જ થાય છે. એટલે નર્મદાના કંકલ એટલા શંકર દાદા ગુરુનું કહેવું છે. ખૂબ જ આનંદ આવ્યો, ખૂબ જ આનંદ આવ્યો. નર્મદે. ઉપલેટામાં દિવ્ય જ્યોત દિવ્યાંગ બાળકોની મુલાકાતે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના 500થી વધુ વડીલોએ વિઝિટ કરી. રાજકોટમાં જિલ્લાના ઉપલેટા ઉડાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાતે રાજકોટની બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિઝિટ કરવામાં આવી હતી, જેમાં રાજકોટથી આમંત્રણને માન આપી પધારેલા મહેમાનોમાં 500થી વધારે લોકોએ આવીને દિવ્યાંગ બાળકો સાથે મુલાકાત કરી અને ધન્યતા અનુભવી હતી. ત્યારે આ દિવ્યાંગ બાળકો સાથે બોલબાલા ટ્રસ્ટની ટીમ સાથે આવેલા લોકો દ્વારા રમતો રમવામાં આવી હતી, ડાન્સ પણ કરવામાં આવ્યો હતો અને દિવ્યાંગ બાળકોને લાગણી અને હૂંફ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. રાજકોટથી આવેલા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયેલ વિઝિટ દરમિયાન દિવ્યાંગ શાળામાં ઘણા બધા લોકોએ વ્યસન મુક્તિનો સંકલ્પ કર્યો હતો. સાથે સાથે બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા રાજકોટમાં આવવા આમંત્રિત કરી તમામ બનતી સેવાઓ પૂરી પાડવા લોકોને આહવાન કર્યું હતું. મયુર ગોવિંદભાઈ સુવા, ઉડાન એજ્યુકેશનના ટ્રસ્ટી, અને આજે જે અમે આ દિવ્યાંગ જ્યોત દિવ્ય સંસ્થામાં જે સંસ્થા ચલાવી રહ્યા છે તેમાં અમને બોલબાલા એજ્યુકેશન બોલબાલા ટ્રસ્ટ વતી જે આજે 500 લોકો આવી અને અમને જે સેવાનો મોકો આપ્યો છે અને અમે એને સારી રીતે નાસ્તો કરાવી અને સેવા કરી છે અને ઘણા લોકો અહીંયાથી પણ વ્યસન મુક્તિ કરી અને તિથિ અને જન્મદિવસની પણ અહીંયા ઉજવવા માટેની નેમ કરી ગયા છે. અને આ સંસ્થા ઘણા વર્ષોથી અમારા કિરણબેન પીઠિયા એના પ્રમુખ છે એ ચલાવી રહ્યા છે અને અમૃતભાઈ ભારતીએ અમને બિલ્ડિંગ બનાવી દીધું છે અને ભૂમિના દાતા પણ છે આપણે કડીવારભાઈ. એટલે બધાની સેવાથી અમે આ એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવીએ છીએ અને એના બાળકો બહુ અત્યારે હાઈ ક્લાસ અને વ્યવસ્થિત રહી શકે છે. અને આવીને આવી બધી સંસ્થાઓને અમે આમંત્રણ આપીએ છીએ કે અહીંયા આવતા રહીએ અને અમારે ટ્રસ્ટ આપણું આ એજ્યુકેશન ટ્રસ્ટની મુલાકાત લઈએ અને દિવ્યાંગ બાળકો સાથે હળીમળીને રહીએ અને દિવ્યાંગ બાળકોને પણ મજા આવે છે. અને ખુટીભાઈ અમને ભોજનાલય પણ બનાવી દીધું છે અને ભોલેશ્વર દાદાનું મંદિર પણ અહીંયા છે અને સરસ રળિયામણું વાતાવરણ છે, જેથી બધા લોકોને અહીંયા મજા આવે એવું છે. હું કિરણબેન પીઠિયા, દિવ્ય જ્યોત દિવ્યાંગ સેવા સંસ્થાના પ્રમુખ. આજરોજ અમારી સંસ્થામાં બોલબાલા ટ્રસ્ટ રાજકોટથી આપણી સંસ્થામાં વિઝિટ કરેલી છે અને અમૃતભાઈ ભારતીયાએ એ બોલબાલા ટ્રસ્ટને મળીને એમ થયું કે તમે એક વખત આ દિવ્યાંગ બાળકોની સંસ્થામાં વિઝિટ કરો અને આવા બાળકોને તમે એક શુભેચ્છા આપો અને લાગણી હૂંફ પ્રેમ આપો. એટલે આજ રોજ આપણી સંસ્થામાં બોલબાલા ટ્રસ્ટ 500 ઉપરથી લેડીઝ અને ભાઈઓ તથા બહેનો બધા આપણી સંસ્થામાં વિઝિટ કરેલી
છે અને બધા અમે પછી બાળકોની હારે તેને એક ડાન્સ કરાવ્યો અને બાળકોને હૂંફ લાગણી અને બધાને હળીમળી અને બધા લોકોએ નિહાળ્યો અને અમારા ટ્રસ્ટ મંડળના સભ્યો બધા મયુરભાઈ સુવા, નીતિનભાઈ સાપરિયા, ધનજી બાપા અને હરિભાઈ સથવારા આ બધા મળી અને આ બધા લોકોને બોલબાલા ટ્રસ્ટને નાસ્તો કરાવેલો છે અને બધા લોકોને મળીને આપણે એમ કીધું, બધાને કીધું કે તમે આવા બાળકોને, દિવ્યાંગ બાળકોને આવી રીતે જો લાગણી હૂંફ પ્રેમ આપશો તો આવા બાળકોને કંઈક ને કંઈક આ જે બાળકો છે તો સારી રીતે ઉછેર એનો થઈ શકે છે. નમસ્કાર. આજે ઉપલેટાના આંગણે એક અનોખો અવસર આવ્યો છે. ખાસ દિવ્ય જ્યોત સંસ્થા ઉડાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અમને ઇન્વિટેશન આપ્યું કે અમારી સેવા સંસ્થા ખૂબ સારું કામ કરી. દિવ્યાંગ બાળકો માટે સૌરાષ્ટ્ર ગુજરાતની નમૂનેદાર સંસ્થા એટલે આ સંસ્થા અમુભાઈ ભારતીયની પ્રેરણાથી રવિકુમારના બિલ્ડિંગમાં અમે જોવા માટે કીધું ઇન્વિટેશન હતું, મેળ નહોતો પડતો. આજે કીધું અમે મોટી જાન લઈને આવી. 500 જેટલા વડીલો રાજકોટથી આવ્યા છે આ સંસ્થાની વિઝિટે. આ સંસ્થાની કામગીરીથી ખૂબ પ્રભાવિત છું. બોલબાલા ટ્રસ્ટના વડીલો અહીંયા આવી અને પોતાની ધન્યતા માની ભગવાન ભોલેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ખાસ કરીને બધા વિકલાંગ સાથે દિવ્યાંગ બાળકો સાથે ડાન્સ, નૃત્ય, નાચી કૂદી અને પાછું જમવાનું ગાંઠિયા જલેબી તો ઊભું નૂભું આ રીતે ખૂબ સારી વ્યવસ્થા અમારી સાચવણ કરી છે. આ સંસ્થાને હું અભિનંદન આપું છું. ડગલે ને પગલે આગળ વધે. જ્યાં કંઈ રાજકોટની જરૂર હોય, રાજકોટની સેવા સંસ્થાની જરૂર હોય, રાજકોટનો પ્રવાસ કરવાનો હોય કે રાજકોટ બાબતે કોઈ પણ કામ હોય તો અમે વાટકી વ્યવહાર જેવું અમે આયોજન કર્યું છે. એ સંસ્થાને ક્યાંય કામ પડે રાજકોટ અમે કરતું. આજે એક અનોખો સેવા કરાર કર્યો છે. ગામમાં બિઝનેસના કરાર હોય, અમારા સેવા કરાર થયો છે. આજના દિવસે હું એના ટ્રસ્ટીઓને આજે અમુભાઈ ભારતીયને સર્વે કોઈને યાદ કરીને આ સંસ્થાને લાખેણા વંદન કરું છું. અમારા વડીલો આ સંસ્થાની સેવાથી પ્રભાવિત થઈ અને સંસ્થાઓએ કોઈ વડીલોએ અહીંયા કાયમી આવવાનો સંકલ્પ, કોઈ જન્મદિવસ, કોઈ તિથિ ભોજનમાં અહીંયા આવવાનો સંકલ્પ પણ આજ કર્યો છે. કોઈએ વ્યસન મુક્તિનો સંકલ્પ કર્યો છે અને કોઈએ આવા બાળકો પ્રત્યે હમદર્દી રાખવાનો સંકલ્પ કર્યો છે. ત્યારે હું બોલબાલા ટ્રસ્ટ વતી સૌ કોઈને આવકારું છું અને વંદન કરું છું. જ્યાં ક્યાંય બોલબાલા ટ્રસ્ટની સેવાની જરૂર હોય તો હું અહીં મારો અવાજ સાંભળનારાને તમામને આહવાન કરું છું. આ સંસ્થા આપણી છે, 33 વર્ષથી ચાલી રહી છે. પ્રતિદિન 50,000 લાખ રૂપિયાની સેવાઓ ચાલી રહી છે. 3,000 રોડનું રસોડું છે. ત્યારે આ સંસ્થાની આપ સૌ મુલાકાત લ્યો એવી આજના દિવસે હું તમને સામી ઓફર કરું છું. અમે આવી ગયા, હવે તમારો વારો. તો સૌ કોઈને વંદન, અભિનંદન. થેન્ક યુ. રાજકોટ શહેર અક્ષત કળશ પધરામણી રાજકોટમાં ઘરે ઘરે થઈ રહી છે. ત્યારે રાજકોટ નવજ્યોત પાર્ક શેરી નંબર 3માં પણ અક્ષત કળશની પધરામણી કરવામાં આવી હતી. શ્રી રામ જન્મભૂમિ ઉપર જે નિર્માણ થઈ રહ્યું છે અને જ્યારે 22 જાન્યુઆરીએ ભવ્યથી ભવ્ય મંદિરની સ્થાપનાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે રાજકોટવાસીઓ માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં અલગ અલગ વિસ્તારોમાં અક્ષત પૂજન કળશ, સૌ રામ ભક્તો પોતાના ઘરે કળશ પધરાવી અલગ અલગ પૂજા અર્ચના, આરતી, ધૂન, ભજન અને પ્રસાદનું આયોજન કરી રહ્યા છે. ત્યારે નવજ્યોત પાર્ક શેરી નંબર 3માં પણ અક્ષત કળશની પધરામણી કરવામાં આવી હતી. શેરી ગલીમાં રહેતા તમામ રામ ભક્તોએ પોતાના ઘરે કળશ પધરામણીનો અવસરનો લાવો લીધો હતો. જેમાં સાંજના ભાગે સમૂહ ભજન તેમજ સુંદરકાંડના પાઠ રાખવામાં આવ્યું હતું. અક્ષર કળશની અલગ જ ઉજવણી કરવામાં આવી હતી.
આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.